આ પરિસ્થિતિ જીવના જોખમે પાણી કાઢવાનું છે. હવે અમારે તો તો 12 વાગે 2 વાગે પાણી ચાલુ હોય છે. આપણે બિલકુલ પાણી જ નથી આવતું. ભાઈ એક જ ઓલા કનેક્શનમાં થયા છે, પાણી નથી આવતું. એનું કારણ શું છે? હાવ ખાલી નહીં કારણ તો પાણી એમને આપે છે, એક જ કનેક્શનમાંથી પાણી આવે ને એમને પાણી રાત દાડો આવે. આપણે બિલકુલ પાણી ના 10 વર્ષથી પાણી નથી આવતું. તો આ તો સરપંચ બોધો કે અધિકારી બોધા? આ અમારા પીવાના પાણીનો બોર છે અને એમાં પાણી પીવા લાયક નથી, છતાં પીવું પડે છે. આ અમારા પાણી આપવાનો સંપ છે. સંપ એટલો જર્જરિત હાલત છે કે અંદર જાતાય બીક લાગે છે. ઉપરથી બધું ખવી ગયું છે, પડી જાય એવો છે, છતાં ઓપરેટર ચાલુ કરે છે. કનેક્શન છે ભાઈ, આટલું પીવાનું પાણી, નાવા ધોવાનું પાણી મળે, બરાબર. પીવાનું પાણી તો જવા જાય લાવો કે કુવેથી ભરી લાવો. પણ આનું ઉપર માથું નથી. જો કોરમોરથી લપડી ગયું છે, પડે એવું થઈ ગયું છે. ઉપરથી તો બધું પડી ગયું છે, માથું નથી આનું. છતાં પણ એમનું જીગરના લઈને ચાલુ કરીએ. ભૂખ સહન થાય પણ તરસ થોડી સહન થાય. ખાધા વગર તો 1-2 દિવસ રહી શકે, પણ પાણી વગર તો ઘડી કે ના રહી શકાય. પણ કરવું શું હવે? અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી. હા તો તમારા જીવનું જોખમ છે ભલા, પણ આમ તો જો કોરથી પડવાની તૈયારી છે. ગરમ થાય તો હરગવાનું, પાણી વગર રહેવાનું. બોરનું પાણી જો એવું નાવા ધોવા આવે, પીવા લાયક તો છે નહીં. કીધું નિજામને કહે તો આવીને અમુક કરે તો થોડુંક કરી દે. આજુ કેવું કરે ઉપર તો આનું માથું નથી. જોવા પડવા આકડે છે. હવે ચારે પડે ત્યારે આમે માણસ મરી જાય કે નક્કી નથી. અને અધિકારીના પાપે આ બધા સોફાના ગાંઠિયા જેવા બધા સંપને બધું બનાવીને મેળ્યું છે, પણ પાણી કોઈ આપતું નથી અને કનેક્શન કોઈ આપતું નથી. કનેક્શન આપવા આંકડે આ બધું હેરાન થાય છે. આખું ગામ હેરાન થાય છે. 5 વર્ષથી આમાં પાણી નથી આવ્યું.